એક કંજૂસ ભાઈ હતો, જોરદાર કંજૂસ. એક બાપજી જોડે ગયો અને બાપજીને 10 રૂપિયાની નોટ આપીને શું કહે ખબર છે કે બાપજી બાપજી મને કોઈ એવો મંત્ર કહો કે જીવનમાં મારા ધન 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 ધનના ઢગલા હોય, ખાલી એવો કોઈ મને રસ્તો આપો કે જેનાથી મારા જીવનમાં ખાલી પૈસા પૈસા ને પૈસા જ હોય. બાપજી કે મારા બેટા 10 રૂપિયા આલા છે, લાખો ને કરોડોના પૈસા કમાવા અને મારા બેટા. બાપજી પહોંચેલા. બાપજી કે ચિંતા ના લે બેટા, હું તને કે એવો મંત્ર આપું ને કે એનાથી રોજ તારા જીવનમાં પૈસા 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 જશે. તે મને 10ની નોટ આપી છે ને, શાંતિ રાખ. બાપજી કે જો હું તને કેવો મંત્ર આપું એ તારા રોજ મંદિર આગળ જઈને બોલવાનું, એટલે તારા જીવનમાં પૈસા પૈસા હશે. એટલે પેલો ભાઈ તો ખુશ થઈ ગયો કે હા મારા જોડે એવો મંત્ર આવી ગયો. પેલો ભાઈ કે બોલો બોલો બાપજી, એવો કયો મંત્ર છે કે હું રોજ મંદિર આગળ જાઉં અને મારા જીવનમાં પૈસા પૈસા આવી જાય? એટલે પેલા બાપજીએ કીધું જુઓ તમારે રોજ મંદિર આગળ જઈને આટલું બોલવાનું ખાલી. પેલો ભાઈ કે શું? ભગવાન કે નામ પે કુછ દે દો, ભગવાન કે નામ પે કુછ દે દો. રોજ આ મંત્રનો ઉપયોગ તમારા મંદિર કે ગમે તે જગ્યા ઉપર જઈને વાટકો લઈને બે જવાનું, ભગવાન કે નામ પે કુછ દે દો, પૈસા પૈસા આવી જાય કે તારા જીવનમાં. જો બકા બાપજી કે એવી રીતે પૈસા આવી જતા હોય તો તારી 10ની નોટો અમારે લેવી પડે કે. એક સાહેબ હતા, થોડા દોનવીર હતા બિચારા. તે એક ભિખારી હતો ને એને રોજ 100 રૂપિયા આપતા. તો અમને થોડા ટાઈમ 100 રૂપિયા આપ્યા, પછી આર્યા 50 રૂપિયા આપવા લાગ્યા, પછી 25 રૂપિયા આપવા લાગ્યા અને પછી 10 રૂપિયા જ હાલવા લાગ્યા. એ ભિખારીને એક દિવસ જોયું કે કોક તો દિવસે દિવસે વધારે આપો, આ સાહેબ કેમ તેમ દિવસે દિવસે ઓછા આપો પૈસા. લઈને એક દિવસ કાઠું થઈ સાહેબને પૂછ્યું કે સાહેબ તમે પહેલા મને 100 રૂપિયા આપતા હતા, પછી 50 રૂપિયા આપતા થયા, હવે 25 રૂપિયા આપતા થયા અને પછી 10 રૂપિયા આપતા થઈએ, આવું કેમ? એટલે પેલા સાહેબે કીધું જો બકા, પેલા હું કુંવારો હતો એટલે તને 100 રૂપિયા આપતો હતો, પછી મારી સગાઈ થઈ ગઈ એટલે હું તને 50 રૂપિયા આપતો થયો, બરોબર. પછી મારો લગ્ન થઈ ગયો એટલે હું તને 25 રૂપિયા આપતો થઈ ગયો. હવે મારા ઘેર છોકરો આવી ગયો એટલે કે હું 10ની નોટ ઉપર આવી ગયો બકા. પેલો કે સાહેબ છોકરો આવી ગયો એમાં 10 રૂપિયા આપી દેવાના, તમારો લગ્ન થઈ ગયો એમાં 25 રૂપિયા આપ્યા, છોકરો આવ્યો એટલે 10 રૂપિયા આપવાના કે? પેલો કે હા હા યાર મજબૂરી છે. પેલો ભિખારી કે સાહેબ તમારી મજબૂરી હું સમજી ગયો, તમે મારા પૈસે તમારા બહેરોના છોકરાને લહેર કરાવો છો. ભિખારીના બિચારાના 90 રૂપિયા કાપીને બહેરોના છોકરાને વાપરવા આલવાના. હમણાં એક ડોહા દવાખાને ગયા ને તે ડોક્ટર જોડે ગયા, તો ડોક્ટરે બધું પેલા ચેક કર્યું. પછી ડોક્ટરે કીધું કે દાદા એક કામ કરો, ઊંડો શ્વાસ લો. કે તો દાદાએ શ્વાસ લીધો. ડોક્ટરે કીધું શ્વાસ થોડી વાર પકડી રાખો. તે પેલા દાદાએ શ્વાસ પકડી રાખ્યો. પછી ડોક્ટરે પૂછ્યું કે બોલો કેવું ફીલ થાય છે, કેવી અનુભૂતિ થાય છે? એટલે દાદો કે વાહ ડોક્ટર સાહેબ વાહ, શું સેન્ટ લગાવી શકે તમે, જોરદાર. મને આવું સેન્ટ બહુ ગમે છે પણ મારે ડોસી લગાવવા જ નહીં દેતી ને એમ કે છે કે હવે 72 વર્ષે સેન્ટ ના લગાવાય, 72 વર્ષે સેન્ટ જો એ લગાવવાની હા પાડો તો કે હું સેમ ટુ સેમ આયરું સેન્ટ લાવો કે. પેલો ડોક્ટર કે દાદા સેન્ટ ની ચો પથારી ફેવરો છો, શ્વાસ પકડી રાખો એટલે સારું ફીલ થાય છે કે નહીં થતું એમ બોલો. ડોક્ટરો બિચારા દવાઓ છે એ રીતે કરે, તમે વિચાર તો કરો કઈ રીતે દવાઓ કરે. આમ શ્વાસ રોકવાનું કે છે એટલે લોકો ડોક્ટરનો સેન્ટ ઊંઘે છે કે સેન્ટ બરાબર મસ્ત લગાવ્યું. એક ભાઈની ઘરવાળી આત્મનિર્ભરનું ભાષણ સાંભળીને આવી હતી કે આત્મનિર્ભર બનો, આમ બનો તેમ બનો ને એવું બધું સાંભળીને આવી હતી ભાષણ. તે રાત્રે 12 વાગે સાંભળીને આવી. તે પહેલા આવીને 1.5 કલાક તો હોઈ જઈ અને પછી રાત્રે 1:30 વાગે ઊભી થઈ. તમે જો તો ઘરની લાઈટ ચાલુ કરીને વોચવા બેસી જઈ. તેનો ઘરવાળો રાત્રે 1:30 વાગે ઉઠ્યો કે આ છોડેલ રાત્રે 1:30 વાગે ચમ વોચવા બેઠી શકે. પેલા પૂછ્યું મેડમ આ લાઈટો બાઈટો ચાલુ કરીને કેમ વોચવા બેસી ગયા રાત્રે 1:30 વાગે? કે
અરે કે મારા આત્મનિર્ભર બનવાનું છે. પેલો ભાઈ કે કોઈ ખબર ના પડી. અરે કે આત્મનિર્ભર બનવાનું છે, હું હવે વાંચીશ રોજ રાત્રે 1:30 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી. પેલો કે ટાઈમિંગ તો જો 1:30 થી 5 નું તો સેટિંગ જ આવતું નહીં. પેલો કે 1:30 વાગ્યાથી 5 વાગ્યાથી શું કામ વાંચવાનું? અરે કે 12 વાગ્યા સુધી મારે સિરિયલો જોવાની, પછી 1.5 કલાક થોડી ઊંઘની ઝપકી લઈ લેવાની, પછી 1:30 થી 5 વાંચવાનું, અને પાછું 5 વાગે હોઈ જવાનું, સીધો 11 વાગે ઉઠવાનું. પેલો કે તું 1:30 વાગે ઊંઘ, બરોબર, સિરિયલો બિરિયલો તારી ધબધબાઈને 1.5 કલાકની તું ઊંઘની ઝપકી લઈને 1:30 વાગે ઊંઘ, આ વાંચવા બેસે, 1:30 વાગે વાંચવા બેસે તું, અને પાછી 5 વાગે હોઈ જાય ને 11 વાગે ઉઠો, તો મારે સવારે 9 વાગે ઓફિસે જવાનું હોય, તો મને ટિફિન કોણ બની આપે? કે એ બધું કે તમારે જોઈ લેવાનું, કે આત્મનિર્ભર બનો. પેલો કે આત્મનિર્ભર ની માસી બકા, અત્યારે લાઈટ બંધ કરીને સુઈ જા, મારે સવારે ઓફિસ જવાનું છે, વહેલું ઉઠવાનું છે, 9 વાગે ટિફિન બિફિન તૈયાર રાખજે. કશું તૈયાર રહેશે નહીં. પેલો કે કેમ તૈયાર નહીં રે? અરે કીધું તો ખરા પેલી કે આત્મનિર્ભર બનો. અરે પેલો કે હું આત્મનિર્ભર, તારા આત્મનિર્ભરમાં મારી આત્મા હમણાં ન્યછાવર થઈ જશે કે. એવી જા ચોની મોની કે અત્યારે લાઈટ બંધ કરી પેલા ભાઈએ જેવી લાઈટ બંધ કરી પેલી તરત ચાલુ કરી દીધી. તમને કીધું ને કે મારે વાંચવાનું છે એટલે વાંચવાનું જ છે, કે તમે મને વાંચવા દો કમ્પ્લીટ અત્યારે. એટલે પેલા ભાઈએ કીધું જો તું અત્યારે લાઈટ ચાલુ રાખીને વાંચે છે ને, પણ લાઈટ ચાલુ છે એટલે મને ઊંઘ નહીં આવતી, કે તું લાઈટ બંધ કર ને પછી તાર વાંચવું હોય તો વાંચ. પેલી કે એવું નહીં થાય, હું લાઈટ ચાલુ રાખીશ ને, હું આ રીતે વાંચું છું એ રીતે વાંચવાની જ, કારણ કે મારે વાંચીને નોકરી લેવાની છે અને પછી મારા આત્મનિર્ભર બનવાનું છે. પેલો કહેવાને કઈ હાહુએ આત્મનિર્ભર નું ભૂત વરગાડ્યું છે. તે આત્મનિર્ભર સ્ત્રી તમે જુઓ તો લાઈટ ચાલુ રાખીને વોચતી હતી. પેલા ભાઈએ તો અડધો કલાક ઓમ પાવો ફેવર્યો, પણ ભાઈને ઊંઘ આવતી નથી. તે ભાઈએ એવું કર્યું, પેલી ચૂપચાપ હોઈ જાય ને વાંચવાનું મૂકીને, એના માટે રેડિયોમાં ગીતો ચાલુ કરી દીધો, હિન્દી ગીતો બધો. એટલે પેલીનું મગજ જ્યું કે ખબર નહીં પડતી કે મારે વાંચવું છે, કે આ રેડિયોના ગીતો બંધ કરો, રાત્રે 2 વાગે એવું ગીતો વગાડો છો. પેલો ભાઈ કહેતા રાત્રે 1:30 વાગે તું એવું વાંચવા બેસી જ, કાલ હું ઓફિસ જઈને આખો દિવસ પડ્યો છે, કે તું તાર વાંચે જ જજે અને નોકરી લઈને આત્મનિર્ભર બની જજે, પણ અત્યારે હોઈ જા, મારી માં હોઈ જા. પેલી કે ના, હું તો અત્યારે જ વાંચવાની, કે રાત્રે વાંચેલું ને સવારે વહેલા વાંચેલું મને વધારે યાદ રહે, એટલે રાત્રે 1:30 થી સવારે 5 વાગ્યા સુધી વાંચીશ અને બરાબર યાદ રાખીશ. કે તમે આ રેડિયો બંધ કરી દો. પેલો ભાઈ કે આ રેડિયો કોઈ કારે બંધ નહીં થાય, તું વાંચવાનું બંધ કરીશ ને લાઈટ બંધ કરીશ પછી જ આ રેડિયો બંધ થશે. એટલે પેલીએ તમે જુઓ ને તો મગજ જ્યું ને તે રેડિયો ઉપાડીને બહાર ફેંકી મારે. તો પેલો ભાઈ કે શું કર્યું? કે રેડિયો ઉપાડીને બહાર શું કામ ફેંકી માર્યો? કે જા રેડિયો લેતા ને જતી. એટલે પેલી બેન કે આત્મનિર્ભર બનો, જાતે જઈને રેડિયો લેતા. ભાઈ ને મગજ ભાઈ એ તમે જોવો તો ઘરનો ઘોડો હતો ને એ ઉઠ્યા, આમ ખેંચ્યો ને ભામ લાગે ફોડી નાખ્યો. પેલી ક્યાં શું કર્યું? મારે સવાર સુધી વાંચવાનું છે, કે મને બીજો ઘોડો લગાઈ આપો ફટાફટ, હાલ મારે વાંચવાનું જ છે. પેલો ભાઈ કે મારી વાલી, બીજો ઘોડો બજારમાંથી રાત્રે 2:30 વાગે લેતા હો, જાતે લગાવી દો અને આત્મનિર્ભર બનો, આત્મનિર્ભર. તો પછી ગસાઈ નાખોડો બોલાય, જે ઊંઘ્યો જાય. બરોબર છે.